હેલો મિત્રો, આપ સૌનું ફરી પાછું સ્વાગત છે આપ સૌની આગળ ચેનલ કીર્તિ જીપીએસસીમાં. તો આપણે એક સિરીઝ ચલાવતા હતા, કલ્ચરની સિરીઝ, બરાબર છે ને. આ કલ્ચરમાં આપણે શું કર્યું આગળ, તો કે આપણે એક ટોપિક આખો કમ્પ્લીટ કર્યો હતો, ડાન્સ ફોર્મ, બરાબર છે. અલગ અલગ ડાન્સ ફોર્મ આપણે કમ્પ્લીટ કર્યા, જેમાં આપણે ક્લાસિકલ ડાન્સ કર્યા, ફોક ડાન્સ કર્યા, અને હવે એવો જ અગત્યનો ટોપિક જે આપણે લઈને આવી રહ્યા છીએ એ છે ભારતીય ચિત્રો, બરાબર છે. અને ભારતીય ચિત્રોમાં કઈ રીતે ભારતીય ચિત્ર ક્યાંથી ઇવોલ્વ થયા, કઈ રીતે ધીમે ધીમે વિકાસ થયો, એમાં મુરાલ પેઇન્ટિંગ શું છે, મિનિએચર પેઇન્ટિંગ શું છે, એટલે કે મુરાલ એટલે કે જે ભીત ઉપર ચિત્રો બનાવીએ એ કઈ રીતે ઇવોલ્વ થયા. ત્યારબાદ મિનિએચર એટલે કે જે નાના ચિત્રો અસ્તિત્વમાં આવ્યા મધ્યકાળના સમયે, તો એ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા. તો એના વિશે આખા આપણે પરિપ્રેક્ષમાં ચર્ચા કરશું અને કમ્પ્લીટ આપણે કવરેજ કરશું. તો લેટ સ્ટાર્ટ. આ આખી સિરીઝ એટલા માટે કામની છે કેમ કે આમાં તમને નાના મોટા ક્વેશ્ચન, હરેક એક્ઝામમાં નાના મોટા ક્વેશ્ચનો તમને જોવા મળશે જ, બરાબર છે. એ પેઇન્ટિંગ સાથે હોય કે પછી કોઈ ક્લાસિકલ ડાન્સ ફોર્મ સાથે જોડાયેલું હોય અથવા તો કોઈ પણ આર્ટ ફોર્મ સાથે જોડાયેલું હોય, તો એમાંથી તમને કમ્પ્લીટ કવરેજ કરવાનું મારું આ સિરીઝમાં ઉદ્દેશ્ય છે. તો તમે મારી સાથે જોડાયેલા રહેજો. તો ભારતીય ચિત્રમાં, તો કે ભાઈ ચિત્ર એકચ્યુઅલમાં કઈ રીતે ઇવોલ્વ થયું ભારતમાં, ચિત્રોના પુરાવાઓ પ્રાચીન સમયે ક્યાંથી મળે છે આપણને અને કઈ રીતે છે. તો આપણે સૌ જાણીએ છીએ કે આપણને અલગ અલગ ગુફાઓ, જેમ કે અજંતા ઇલોરા જેવી ગુફાઓ છે, તો ત્યાંથી આપણને ભીંતચિત્રોના ઉત્કૃષ્ટ નમૂનાઓ મળેલા છે. પછી બૌદ્ધ તાડપત્રો, હસ્તપત્રો છે, બરાબર. એટલે તાડપત્રો ધેટ મીન્સ કે જે એક તાડનું વૃક્ષ હોય એમાંથી જે એક પત્ર કાઢવામાં આવે ને એમાં જે લખાણ કરવામાં આવતું હોય, બરાબર છે, એ તાડપત્રમાં એ લખાણની સાથે સાથે અમુક ચિત્રાવલી પણ દર્શાવવામાં આવતી હોય. તો આમાં પણ આપણને ઘણા બધા ચિત્રોનો ઉલ્લેખ જોવા મળે છે, નાના નાના ચિત્રો, બરાબર, જે મિનિએચર પેઇન્ટિંગનો પાર્ટ છે. પછી મુગલ અને કાંગડા શૈલી જે છે, બરાબર છે, મુગલ સમયમાં જે કાંગડા શૈલી, એ આપણે લોકચિત્ર શૈલી જે આપણે ભણશું ને એમાં ક્યાંક ને ક્યાંક જે પહાડી ચિત્ર શૈલી અને રાજસ્થાની ચિત્ર શૈલી જે છે એને આપણે ગહન અધ્યયન કરશું, તો એના વિશે આપણે માહિતી મેળવશું. તો એવી રીતે ઇવોલ્વ થયેલું છે. અને આપણી પાસે આ ચિત્રોના ઘણા બધા પુરાવાઓ મળેલા છે, જે અજંતા ઇલોરાની ગુફાઓમાંથી પણ મળેલા છે, તાડપત્રો અને અલગ અલગ જગ્યાએથી પણ મળેલા છે, બરાબર. એમાં અજંતા બાગ અને સિતનવસાલ કે જે ગુફાઓ છે ત્યાંથી જે ચિત્રો આપણને મળ્યા એમાં પ્રકૃતિ પ્રેમિતા ખૂબ વધારે જોવા મળે છે આપણને, બરાબર છે. અને આમાં ક્યાંક ને ક્યાંક લોકચિત્રોની સ્થાનિક રિવાજોનો, પરંપરાનો ઇન્ફ્લુઅન્સ પણ તમને જોવા મળે છે, બરાબર છે. અને અમુક ચિત્રો આપણને એવા પણ જોવા મળશે મધ્યકાળમાં કે જેમાં પશ્ચિમી પ્રભાવ પણ હશે, બરાબર છે, જેમાં અલગ અલગ તકનિકનો ઉપયોગ થયેલો હશે, બરાબર, આગળ ચાલીને. અને પછી જે આધુનિક કાળ આવશે અને આધુનિક સમયમાં જે ઇવોલ્યુશન થશે, બરાબર, 1947ની આસપાસ જે સ્વતંત્રતા ઇવોલ્યુશન થશે, બરાબર છે. અને રિવાજો અને પરંપરાઓનો પણ ઉલ્લેખ આપણને જોવા મળે છે, બરાબર. તો આ ઉપરાંત પશ્ચિમી પ્રભાવ આપણે જોયો, અને 1947 આસપાસ આવતા જે આધુનિક ચિત્રશૈલી જે એડપ્ટ થઈ, તો એમાં ક્યાંક ને ક્યાંક આપણને પશ્ચિમી પ્રભાવ વધ્યો. અને હવે ત્યાં પ્રદર્શન, ગેલેરી ફોર્મ ને આ બધી વસ્તુઓ વધારે આવવા લાગી, એટલે પ્રદર્શન ચિત્રોનું વધારે થવા લાગ્યું, બરાબર. 1990ના દાયકાની શરૂઆતમાં દેશમાં આર્થિક ઉદારીકરણ સાથે ભારતીય કલાને પણ પ્રોત્સાહન મળ્યું. અને આ ક્ષેત્રમાં કલાકારોએ હવે વિવિધ શૈલીઓનો વિકાસ કર્યો, અલગ અલગ શૈલીઓનો, બરાબર છે, જેમાં મોડર્ન પેઇન્ટિંગ અને મોડર્ન પેઇન્ટિંગમાં કઈ રીતે ઇવોલ્વ થાય, એમ એફ હુસૈનની અલગ અલગ શૈલીઓ આવશે, બરાબર છે. તો એ બધા ઇવોલ્વ થયા. તો આ તો આપણે ખાલી ક્રક્સ લીધું કે ભાઈ કઈ રીતે ભારતમાં ઇવોલ્વ થયું છે, બરાબર છે. કે પહેલા મુરલ પેઇન્ટિંગ આવ્યા, ત્યારબાદ મિનિએચર પેઇન્ટિંગ આવ્યા, અને ત્યારબાદ ધીમે ધીમે મોડર્ન પેઇન્ટિંગ તરફ ધીમે ધીમે તમે આવ્યા, બરાબર છે. તો આ એનું ખાલી ક્રક્સ હતું. આમાંથી કોઈ ક્વેશ્ચન બનશે નહીં, પણ આગળ આપણે ઇવોલ્વ કરશું, આગળ જોશું, એમાં વધારે બનશે. જો આ એક માઇન્ડ મેપ છે જે સારી રીતે આપણે સમજી શકીએ કે સૌથી પહેલા જે આપણને ચિત્રના પુરાવા મળે છે, ચિત્રના પુરાવા જે મળે છે એ આપણને મળે છે ક્યાં, તો કે મધ્ય પુરા પાષાણ કાળમાંથી મળે છે. પાષાણ કાળમાંથી મળે છે, મધ્ય પુરા પાષાણ. આપણે જોયું હતું કે પુરા પાષાણ કાળને 3 ભાગમાં આપણે ડિવાઈડ કર્યો હતો. પુરા પાષાણ કાળ, મધ્ય પુરા પાષાણ કાળ અને નવ પુરા પાષાણ કાળ. એમાં જે મધ્ય પુરા પાષાણ કાળ છે ને, ત્યાંથી આપણને સૌથી પ્રાચીનતમ પુરાવા ક્યાંથી, તો કે ભીમબેટકા અને મિર્ઝાપુરની આસપાસની જે ગુફાઓ છે ત્યાંથી આપણને પુરાવા મળ્યા હતા. કેના, તો કે મુરાલ પેઇન્ટિંગ્સના, બરાબર છે. એટલે કે પ્રી હિસ્ટોરિકલ પેઇન્ટિંગ્સ જે આપણને ગુફાના ચિત્રો, ગુફાના છત ઉપર અને ગુફાની દિવાલો ઉપર જ્યાં પેઇન્ટિંગ જોવા મળતી હોય
ત્યારબાદ ધીમે ધીમે મુરાલ પેઇન્ટિંગ અસ્તિત્વમાં આવી, અલગ અલગ પ્રકારની, બરાબર. મુરાલ પેઇન્ટિંગ એટલે એમાં બે પ્રકારની આવશે, ફ્રેસ્કો ને એ બધી આપણે જોશું, બરાબર છે. તો મુરાલ પેઇન્ટિંગ અસ્તિત્વમાં આવી, પછી ધીમે ધીમે મધ્યકાળ આવતા આવતા એ મુરાલ પેઇન્ટિંગનું સ્તર એટલે કે એ મુરાલની જગ્યા કોણે લઈ લીધી, તો કે નાના ચિત્રોએ લઈ લીધી. અને નાના ચિત્રો એટલે કયા, તો કે મિનિએચર પેઇન્ટિંગ. અને એ મિનિએચર પેઇન્ટિંગમાં પણ સમય જતાં અલગ અલગ ઇન્ફ્લુઅન્સ આવવાને કારણે અલગ અલગ, કેમ કે મધ્યકાળ આપણને ખબર છે કે વિદેશી આક્રમણનો કાળ હતો, બરાબર છે. ઈરાની, તુર્કાની આ બધા આક્રમણો થયા, બરાબર. અને તેની સાથે સાથે રિજનલ આપણી જે રિજનલ રિયાસતો હતી એનું પણ ઇન્ફ્લુઅન્સ, આ બધાનું મિશ્રણ થઈને અલગ અલગ ક્ષેત્રોમાં, જેમ કે રાજસ્થાની શૈલી, પહાડી શૈલી. તમે દક્ષિણમાં જાશો તો ત્યાં પણ અલગ પ્રકારની શૈલી આવશે, બરાબર છે. મહારાષ્ટ્રના ક્ષેત્રમાં, ઔરંગાબાદના ક્ષેત્રમાં અને ગોલકોંડામાં તો અલગ અલગ ચિત્રશૈલી ત્યાં પણ વિકાસ પામશે. કેમ કે તમને ખબર છે કે ત્યાં બીજાપુર અને વિજયનગર જેવા સામ્રાજ્યો નીચે હતા, બરાબર, સાઉથમાં. તો એના ઇન્ફ્લુઅન્સમાં અલગ પ્રકારની પેઇન્ટિંગ આવશે, બરાબર. અલગ પ્રકારની ચિત્રશૈલીનો વિકાસ થશે, જેને આપણે રિજનલ સ્કૂલ ઓફ પેઇન્ટિંગ કહીશું, ફોક સ્કૂલ, બરાબર. અને પછી આગળ જે ઇવોલ્વ થશે અને આઝાદી સમયે મોડર્ન ઇન્ડિયન ફોક પેઇન્ટિંગ્સ ઇવોલ્વ થશે, બરાબર છે. તો એના વિશે પણ આપણે માહિતી મેળવશું. તો આ ડિટેલમાં વાત થઈ ગઈ આપણે કઈ રીતે આ આપણો પાથ છે, બરાબર, ટ્રેજેક્ટરી છે કે કઈ રીતે પેઇન્ટિંગ ઇવોલ્યુશન થયું, બરાબર છે. પ્રી હિસ્ટોરિક પીરિયડ એટલે કે પ્રાગ ઐતિહાસિક કાળ, મુરાલ પેઇન્ટિંગ્સ એટલે કે ભીંત ચિત્રો, મિનિએચર પેઇન્ટિંગ એટલે કે જેને આપણે શું કહીએ તો કે નાના ચિત્રો અથવા તો, બરાબર છે. મિનિએચર પેઇન્ટિંગ એટલે નાના ચિત્રો આપણે જેને કહીએ છીએ. રિજનલ સ્કૂલ પેઇન્ટિંગ, અલગ અલગ જે વિવિધ રિજનલ સ્કૂલ બની હતી, બરાબર છે. એમાં બે સ્કૂલ મહત્વની આવશે, એ છે રાજસ્થાની અને પહાડી, અને પછી મોડર્ન આર્ટ. હવે ચિત્ર કઈ રીતે બને છે એના અમુક સિદ્ધાંતો હોય. આપણને જે ભીમબેટકા, મિર્ઝાપુર, પંચમઢી એ પ્રાચીન ખડકોમાંથી જે આપણને પુરાવા મળ્યા, પ્રાચીનતમ ઇતિહાસના ચિત્રના પુરાવા મળ્યા. ત્યારબાદ સિંધુ ખીણ સંસ્કૃતિમાં પણ આપણને રંગીન માટીકામના પુરાવા મળ્યા છે અલગ અલગ. અને ગુપ્ત યુગમાં તો આ બધી વસ્તુઓનો ખૂબ વધારે પુરાવા મળ્યા છે આપણને, બરાબર છે. તો પહેલી સદીના આસપાસ ભારતીય ચિત્રમાં 6 અંગો હોવાનું માનવામાં આવે છે, વિકાસ થયો હોય એવું માનવામાં આવે છે ભારતીય ચિત્રકલામાં. અને એ 6 અંગોના આધારે જ મુરાલ પેઇન્ટિંગ ઇવોલ્વ થઈ અને ધીમે ધીમે એ મુરાલમાંથી મિનિએચર ઇવોલ્યુશન તરફ આગળ વધી. ઈસવીસન 3જી સદીમાં જ્યારે વાત્સ્યાયન આવ્યા, વાત્સ્યાયન દ્વારા રચિત કામસૂત્રમાં ચિત્રકલાના અલગ અલગ 6 મુખ્ય સિદ્ધાંતો આપ્યા છે, જેને આપણે સડંગ અથવા તો સડ અંગ એટલે કે 6 એના જે અંગો છે એની વાત આપણે કરવાની છે, બરાબર. તો ચિત્રના 6 અંગો ક્યાં ક્યાં છે? સૌથી પહેલો અંગ છે એ છે રૂપભેદ, એટલે કે દેખાવનું જ્ઞાન. કોઈ એવું ચિત્ર ત્યારે એ યુનિક ચિત્ર કહેવાય કે એને જોઈને જ તમારા જે કુતૂહલ ઉત્પન્ન થાય, બરાબર છે. તમારા જે જોવાવાળો છે એની ઉપર એક કુતૂહલ ઉત્પન્ન થાય, બરાબર. તો એને રૂપભેદ કહેવાય. દેખાવનું જ્ઞાન હોવું જોઈએ, બરાબર. દેખાવનું જ્ઞાન અલગ અલગ. પછી પ્રમાણમ એટલે કે સાચી માત્રામાં, સાચી માપમાં, સાચી રચના બનાવવામાં આવે સાચી રીતે, બરાબર છે, એને પ્રમાણમ કહેવાય. એક પ્રોપર ડાયમેન્શનમાં હોવી જોઈએ ચિત્ર, બરાબર છે. અલગ અલગ ડાયામીટર, અલગ અલગ માપ પ્રમાણે બનતું હોય, બરાબર, ચિત્ર. તો એ પ્રમાણમ. ભવ એટલે કે લાગણીનો ભાવ અથવા તો લાગણીઓને અલગ અલગ ભાવ દર્શાવતો હોય કોઈ ચિત્રમાં રહેલું એક ભાવ કોઈ હોય તો એને ભવ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ 3 અંગો થઈ ગયા, રૂપભેદ, પ્રમાણમ અને ભવ. રૂપભેદ એક એનું યુનિકનેસ બતાવે, એ ચિત્રનું શું બતાવે? ચિત્રની યુનિકનેસ બતાવે, બરાબર છે. કે ભાઈ બીજા બધાથી એક દેખાવે અલગ ચિત્ર હોય, બરાબર, અલગ ઉતરી આવતું હોય. પછી લાવણ્ય યોજના એટલે કે કૃપાનું પ્રેરણા એટલે કે કલાત્મક રજૂઆત જે છે, બરાબર છે, કલાત્મક રજૂઆત છે. પછી સૌંદર્યમ એટલે કે સુદ્રશ્યમ એટલે કે આપણે પેલી નજરે જોતા જે આપણને એકદમ પ્રોપર સમાનતાથી જોઈએ આપણે તો એકદમ પ્રોપર સ્ટ્રક્ચરમાં એક પ્રોપર ચિત્ર લાગે તો એ એક એની પેરામીટર છે. તો આ 5 પેરામીટર એ થઈ ગયા. અને વણિકા ભંગમ એટલે કે બ્રશ અને રંગોનો ઉપયોગ કરીને કલાત્મક રીતે જે દર્શાવવું એને આપણે શું કહીએ છીએ? તો એને આપણે ચિત્ર. તો આમ ચિત્રના 6 અલગ અલગ અંગો આપ્યા છે કે ભાઈ એકમાં રૂપભેદમ હોય, પ્રમાણમ હોય, ભવ હોય, જે લાવણ્યમ યોજનમ હોય, સુદર્શ્યમ હોય અથવા તો વણિકા ભંગમ હોય. જો આ બધાનું સંગમ થાય તો એક અદ્ભુત ચિત્ર બની જાય, બરાબર છે. તો આ એના અંગ બતાવ્યા છે આપણને વાત્સ્યાયને, બરાબર, વાત્સ્યાયન સાહેબે. તો એ વાત થઈ ગઈ.
આ 6 અંગોમાંથી અલગ અલગ વિકાસ થયો અને આપણે સૌ જોડીએ છીએ કે 6 અંગોને અલગ અલગ ડાયરેક્શનમાં, અલગ અલગ રીતે, અલગ અલગ ટાઈમ પીરિયડમાં એને ઇવોલ્વ કરવામાં આવ્યું. એટલે અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારના ચિત્રો તમને જોવા મળે છે. પછી બ્રાહ્મણ અને બૌદ્ધ સાહિત્યમાં ચિત્રકળાના અસંખ્ય સંદર્ભો આપણને મળે છે, બરાબર છે. ઉદાહરણ તરીકે કાપડ પર પૌરાણિક કથાઓ અને દંતકથાઓને દર્શાવવામાં આવતી, બરાબર, એ પણ કેવા તો કે ચિત્રના માધ્યમથી દર્શાવવામાં આવતી. તો એને આપણે લેપિયા ચિત્રો તરીકે પણ ઓળખીએ છીએ. આ લેપિયા ચિત્રોના પુરાવા આપણને ગુજરાતના અમુક ક્ષેત્રમાંથી એઝ વેલ એઝ આવા ઘણા બધા મહારાષ્ટ્ર, ઘણા બધા ક્ષેત્રોમાંથી મળે છે, બરાબર. અને અન્ય એના પ્રકારો પણ છે, જેમ કે ધૂલી ચિત્ર, પટ્ટા ચિત્ર, બરાબર છે. પટ્ટા ચિત્રો મોટે ભાગે ક્યાં જોવા મળે છે તો કે ઓડિશાના ક્ષેત્રમાં અને એ ક્ષેત્રમાંથી આપણને જોવા મળે છે, બરાબર છે. તો આ અલગ અલગ પ્રકારના બીજા ચિત્રો થઈ ગયા. પછી વિશાખા દત્ત દ્વારા લખાયેલ મુદ્રા રાક્ષસમાં વિવિધ ચિત્રો અને પટ્ટાના નામે ઉલ્લેખ કરીને વાક્યની સુવિધા આપવામાં આવી છે, બરાબર છે. તો આ રીતે અલગ અલગ મુદ્રા રાક્ષસમાં પણ ઉલ્લેખ આપણને જોવા મળી ગયો. કેટલીક શૈલીઓ અલગ અલગ બીજી કઈ કઈ છે તો કે એક તો કોકાપીટક એટલે અલગ ફ્રેમ વાળા ચિત્રોમાં આપણે જે ચિત્ર બનાવીએ અને કોકાપીટક તરીકે ઓળખીએ છીએ આપણે. પછી દિઘલા પીટક, આ એક નામ છે, જો કે આ MCQમાં આવવાની બહુ ઓછી શક્યતાઓ છે, પણ જો તમારે ટાઈમ હોય ને તમે વાંચતા હોય તો આવું યાદ રાખવું, કેમ કે આ યુનિક છે, ક્યારેક ફેક્ટના ફોર્મમાં પૂછાઈ શકે. કોકાપીટક એટલે કે અલગ ફ્રેમ વાળા ચિત્રો, બરાબર, અલગ અલગ ફ્રેમ વાળા ચિત્રો જે કમ્બાઈન કરીને બનાવીએ આપણે એ. તો દિઘલા પીટક એટલે કે ચિત્રના લાંબા સ્ક્રોલ હોય. જે પટ્ટા ચિત્ર હોય ને એક લિમિટ સુધી હોય, પણ જે આ દિઘલા પીટક અથવા તો એને બીજા નામેથી ઓળખાય દિગપીટક, એ કઈ રીતનું હોય, બરાબર છે. એ આમ સ્ક્રોલ પેઇન્ટિંગ હોય. આપણે નથી જોતા કે ભાઈ આપણું ઓલું બિલ આવે કોઈ, બરાબર છે, આપણે ડીમાર્ટમાં કે ક્યાંક જાય તો કેવડું લાંબુ આપણે બિલ કરીએ, તો એ લાંબા બિલ જેવું એક આખો સ્ક્રોલ હોય અને એ સ્ક્રોલમાં અલગ અલગ પેઇન્ટિંગ બનાવેલા હોય, બરાબર છે. તો એની વાત છે. અને યમપીટક એટલે કે અલગ અલગ ચિત્રોની વાત છે આમાં, બરાબર. આમાં ફ્રેમિંગ નથી હોતું, બરાબર છે. તો આ અલગ અલગ શૈલીના અલગ અલગ પ્રકારો છે. જો તમને અનુકૂળ લાગે તો યાદ રાખી શકો છો અહીંથી. આજે આપણે 6 ભાગોનો ઉલ્લેખ કર્યો, આપણે અંગોનો જે યુઝ કર્યો કે ચિત્રમાં આ 6 અંગ હોય તો એ યુનિક ચિત્ર કહેવાય. એ 6 અંગો અહીંયા દર્શાવવામાં આવ્યા છે તમને, બરાબર. હવે કઈ રીતે ઇવોલ્વ થયું ને આપણે એ આખી હિસ્ટ્રી જોઈ લઈએ જરીક, એટલે આપણને અંદાજ આવી જાય કે ચિત્રનું આ રીતે ઇવોલ્યુશન છે. જેમ કે પૂર્વ ઐતિહાસિક ચિત્રો ક્યાં ક્યાં હતા, એટલે કે જે આપણે પ્રાગ ઐતિહાસિકની વાત કરતા હતા ને એ જ ચિત્રની અહીંયા વાત છે. તો કે સૌથી પહેલા તો ખડકો ઉપર બનાવવામાં આવતા હતા, બરાબર છે. એને પેટ્રોગ્લિફ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ એક IMP ફેક્ટ છે, આ યાદ રાખવો જોઈએ તમારે. ખડકો ઉપર બનાવવામાં આવતા હતા, પેટ્રોગ્લિફ્સ તરીકે એને ઓળખવામાં આવે છે. દિવાલો ઉપર મોટે ભાગે બનતા હતા, બરાબર છે. સૌથી પ્રાચીનતમ એના પુરાવા આપણને ભીમબેટકા મધ્યપ્રદેશમાંથી આપણને મળે છે અને બીજી ઘણી બધી ગુફાઓમાંથી મળે છે, પણ ભીમબેટકામાં પ્રાચીનતમ પુરાવાઓ આપણને મળે છે, બરાબર. હવે આ પ્રાગૈતિહાસિક ચિત્રને પણ 3 ભાગમાં મુખ્યત્વે ક્લાસિફાઈ કરવામાં આવે છે. એક ઉચ્ચ પુરા પાષાણ કાળ, મધ્ય પાષાણ કાળ અને ચાલ્કોલિથિક સમય, બરાબર છે. અથવા તો એને નવ પાષાણકાલીન સમયની આસપાસ પણ કહી શકો, બરાબર. તો ઉચ્ચ પાષાણકાલીનમાં આપણે જોઈએ તો એનો સમયગાળો મોટે ભાગે 40,000 થી લઈને 10,000 BC નો છે. આ સમયગાળા દરમિયાન આપણે કઈ દિવાલ પર તો કે દિવાલો ક્વાર્ટઝાઇટની હતી, બરાબર છે, ગુફાઓમાં. એની ઉપર અલગ અલગ રંગદ્રવ્યો, ખનિજોનો ઉપયોગ કરી અને ચિત્રો બનાવવામાં આવતા હતા, બરાબર. જેમ કે ચૂનો અને પાણી સાથે મિશ્રિત કરી અને ગેરુઆ રંગ બનાવવામાં આવતો હતો અને એનો ઉપયોગ કરીને અલગ અલગ ચિત્રો દર્શાવવામાં આવતા હતા. તેમાં રંગપટ્ટી વિસ્તૃત કરવા માટે મોટે ભાગે જે કલરનો ઉપયોગ થતો હતો એ લાલ, સફેદ, પીળો અને લીલો રંગ ઉત્પન્ન થતો હતો. કેમ કે આ જે કલરો હતા એ કેવા હતા તો કે પ્રકૃતિ આધારિત હતા, બરાબર, નેચરમાંથી લેવામાં આવતા હતા. હવે લાલ રંગ છે એ આસપાસમાંથી ક્યાંકથી ગેરું લઈ આવે, અથવા તો ઈટ પથ્થર, અથવા તો સફેદ રંગ છે તો એ ચૂનાનાથી આપણે કાઢતા, પીળો કલર છે કોઈ ફૂલમાંથી, ફ્લાવરમાંથી કાઢતા, લીલો કલર છે આસપાસની વનસ્પતિઓમાંથી લાવતા. તો આવી રીતે આ જે મિશ્રણ કરી અને જે બનાવવામાં આવતું એ નેચરલી બનતું, બરાબર છે. લીલા અને ઘેરાલાલ રંગના રેખીય રજૂઆત છે આમાં જોવા મળે છે આપણને આમાં ચિત્રોમાં, જેમાં લાકડી જેવી માનવ આકૃતિઓની આજુબાજુ બિસન એટલે શું તો કે આપણે મોટે ભાગે કોને કહીએ તો કે જે બળદ અથવા તો બળદ જેવી સંરચના હોય, બરાબર, બળદ હોય અથવા તો કોઈ મોટા ભેંસ જેવી સંરચના હોય, એવા પ્રાણીઓ હોય જે એને આપણે મોટે ભાગે બિસન તરીકે ઓળખીએ છીએ. તો એ બિસનની ચિત્ર આપણને મળે છે. બિસનના ચિત્રો ભીમબેટકામાંથી મળે છે. વાઘ, હાથી, ગેંડા, ભૂંડ જેવા વિશાળ પ્રાણીઓ અને એની આકૃતિઓ આપણને ચિત્રના ફોર્મમાં મળે છે, બરાબર. મોટે ભાગે
પેટર્નોથી ભરેલા ચિત્રો વધારે જોવા મળે છે, કેમ કે જ્યોમેટ્રિક પેટર્નનો વધારે યુઝ થયેલો હોય એવું લાગે છે. લીલા રંગના ચિત્રો નૃત્યના દર્શાવવામાં આવે છે અને લાલ રંગના ચિત્રો શિકારીઓના દર્શાવવામાં આવે છે. બે ભાગ છે, લીલો અને લાલ. લીલો એટલે નૃત્ય હારે જોડાયેલો છે, લાલ એ શિકારીઓ હારે જોડાયેલો છે. તો આ હતા ક્યાં, તો કે આ ઉચ્ચ પુરા પાષાણ કાળમાં જે ચિત્રો બન્યા હતા એની વિશેષતાઓ આપણે અહીંયા જોઈ. બરાબર છે. હવે આપણે આગળ વધવાનું છે મધ્ય પાષાણ યુગ. મધ્ય પાષાણ યુગમાં થોડું ઘણું વધારે ઇવોલ્યુશન થયું હોય છે, કેમ કે એના કરતાં થોડોક નજીકનો ટાઈમ છે. તો એમાં હશે 10,000 થી લઈને 4,000 BC નો સમયગાળો, અને પ્રાગૈતિહાસિક ચિત્રથી થોડીક મોટી સંખ્યામાં અહીંયા મેળાય છે. બરાબર છે. એમાં થોડાક ઓછા મેળાય છે, કેમ કે એ શરૂઆતી ફેસ હતો ચિત્રનો અને આ ધીમે ધીમે ઇવોલ્વ થયેલો છે. હવે આમાં થીમ શું હોય છે, તો કે ચિત્રો કદમાં થોડાક નાના થયા છે એઝ કમ્પેર ટુ પ્રાગૈતિહાસિક કાળ. બરાબર છે. લાલ રંગનો મોટે ભાગે ઉપયોગ જોવા મળે છે. શિકારના દ્રશ્યોના મોટા ભાગે ચિત્રો જોવા મળે છે આમાં આ સમયગાળા દરમિયાન. કાંટાળા ભાલા, અણીદાર લાકડીઓ, તીર, ધનુષ, આ બધાનો ચિત્રમાં ભરપૂર જોવા મળે છે, યુઝ થયેલો દર્શાવવામાં આવ્યું હોય. કેટલાક ચિત્રોમાં પ્રાણીઓને પકડવા માટે વપરાતા ફાંદા જેવી સંરચના, એટલે કે ફાંસો જે બનાવીએ આપણે, બરાબર છે, ફાંસાની જેવી સંરચના પણ દર્શાવવામાં આવી છે. મધ્યપાષાણ યુગમાં લોકોને પ્રાણીઓને રંગવાનું ખૂબ ગમતું હતું. બરાબર છે. તો પ્રાણીઓને રંગેલા હોય એવું પણ માનવામાં આવે છે એ સમયમાં. એ ચિત્રો પરથી દર્શાવવામાં આવ્યું છે. પ્રાણીઓ માણસનો પીછો કરતા હોય એવા ચિત્રો મળ્યા છે. ધેટ મીન્સ કે શિકાર કરતા હોય એવા પુરાવાઓ મળેલા છે. કેટલાક શિકારી માણસો તેને પીછો કરી રહ્યા છે. આવા અલગ અલગ પ્રકારના કુદરતી શૈલીમાં માણસોની શૈલીયુક્ત રીતે દર્શાવવામાં આવી છે અલગ અલગ રીતે. સ્ત્રીઓને નગ્ન અને કપડાં પહેરેલા બંને રીતે રંગવામાં આવેલા છે એમાં. બરાબર છે. ચિત્રોમાં નાના અને મોટા બંને સમાન સ્થાન મળે છે. બરાબર છે. એટલે કે નાના ચિત્રો પણ મળે છે અને મોટા ચિત્રો પણ ઘણા બધા મળ્યા છે. સમુદાયિક નૃત્યો ખૂબ આમાં જોવા મળ્યા છે. ધેટ મીન્સ આ એક અહીંયા ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે એ યાદ રાખવું જોઈએ કે મધ્યપાષાણ કાળમાં જે ચિત્ર મેળા ને એની મહત્વની વિશેષતા એ છે કે એ દર્શાવે છે કે લોકો હવે અહીંયા સ્થાયી જીવન તરફ જાય છે, અને હવે સમુદાય એટલે તો એ સમૂહમાં નૃત્ય કરતા થઈ ગયા. સમૂહમાં નૃત્ય કરતા હોય એવા ચિત્રો આપણને મળવા માંડ્યા. તો આમ તમે ચિત્ર ઉપરથી એ સમયના સમાજને પણ સમજી શકો છો. બરાબર છે. કેટલાક ચિત્રો સ્ત્રી પુરુષ અને બાળકોમાં એક પ્રકારનું પારિવારિક જીવન પણ દર્શાવે છે, એટલે કે સામુદાયિક અને જીવન શરૂ થઈ ચૂક્યું છે એવું પણ દર્શાવે છે. તો આ રીતે ચિત્રોનું ઇવોલ્યુશન તે સમયના સમાજના ઇવોલ્યુશનને પણ રિપ્રેઝેન્ટ કરે છે. હવે આવે છે ચાલ્કોલિથિક સમયનો, અને ચાલ્કોલિથિક સમય આપણે તામ્ર યુગ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. એ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનના સમકક્ષ માની શકો તમે એને. બરાબર છે. તો આ સમયગાળા દરમિયાન લીલો અને પીળો રંગ વધારે ઉપયોગમાં લેવા માંડ્યો. યુદ્ધના દ્રશ્યો દર્શાવવા માંડ્યા. પહેલા યુદ્ધના કોઈ બાબત નથી, કેમ કે એ સમયે કોઈ સામુદાયિક ભાવના જ નથી પહેલા. તો હવે સામુદાયિક ભાવના નથી, બધા અલગ અલગ રહેતા હતા. તો શિકાર સુધી વસ્તુઓ સીમિત હતી, કેમ કે પોતાનું કરીને પોતાનું જ ખાવાનું હતું. હવે સમૂહમાં રહેવા માંડ્યા. એટલે સમૂહમાં રહેવા માંડ્યા ધેટ મીન્સ કે એ શું સૂચવે છે કે હવે એનું તો ખુદ પણ એનું પરિવારનું પણ એને ભરણ પોષણ કરવું પડશે, અને એમાં જો એનું કોઈ હક છીનવવા આવે તો એની બટ ઓબ્વિયસ છે કે યુદ્ધની જેવી સ્થિતિ અથવા તો ઝઘડાની સ્થિતિ થાય. તો હવે ધીમે ધીમે સમૂહ અથવા તો ગામ, કબીલો એકબીજા સાથે યુદ્ધના ફોર્મમાં પણ આવી ગયા. એટલે યુદ્ધના દ્રશ્યો પણ હવે તમને ચિત્રોમાં જોવા મળશે. તમે આ જોઈ શકો કે ક્યાંક ને ક્યાંક કળા તમને તમારા સમાજના રિપ્રેઝન્ટ તરીકે સારી રીતે તમે એને જોઈ શકો કે ભાઈ સમાજમાં શું થઈ રહ્યું છે. તો ચિત્રના માધ્યમથી તમે જોઈ શકો. તમે ચલચિત્રના માધ્યમથી એટલે કે પિક્ચર અને ફિલ્મના માધ્યમથી પણ જોઈ શકો છો, કેમ કે એવી થીમ ઉપર જ ફિલ્મો પણ બનતી હોય કે જે ક્યાંક ને ક્યાંક સમાજમાં બહુ ચર્ચાનું કેન્દ્ર હોય. બરાબર. તો આ એ દર્શાવે છે. બરાબર છે. પછી ઘોડા, હાથી અને સવારી કરતા માણસોના ચિત્રો જોવા મળ્યા. બરાબર છે. પહેલા ઘોડાના ચિત્રો નહોતા. કયા ટાઈમે પ્રાગૈતિહાસિક કાળમાં ઘોડાના ચિત્રો નહોતા. હવે તમે જ્યારે આ ચાલ્કોલિથિક સમયમાં ચિત્રોમાં આવ્યા તો એમાં તમને ઘોડો મળશે. પહેલા હાથી હતો પણ અહીંયા હાથી છે, પણ ઘોડો અલગ આવી ગયો, એડ થઈ ગયો. બરાબર છે. બરાબર. હવે ધનુષ અને તીર થોડાક ડેવલપ થઈ ગયા વધારે, એવા ચિત્રો જોવા મળ્યા તમને. આમ ઇવોલ્યુશન થતું. સમયગાળામાં ચિત્ર માલવા પ્રદેશમાંથી વધારે જોવા મળે છે. આ જે સમયગાળામાં છે. બરાબર છે. એમાં અલગ અલગ ગુફાઓમાંથી મળેલા છે, જેમ કે બરાબર માટીકામ ચિત્રોમાં માટીકામ અને ધાતુના સાધનો પણ હવે ધીમે ધીમે જોવા માંડ્યા. કેમ કે તમે આને સીધું પાછું કનેક્ટ કરી દો સમુદાય હારે કે ભાઈ માટીની જરૂર શું કામ પડી, ધાતુની જરૂર શું કામ પડી વધારે, કે ભાઈ સમુદાયમાં રહીએ છે
કૃષિ કરવા માંડ્યા છે, બરાબર છે. તો હવે અનાજનું સ્ટોર કરવું પડશે, અલગ અલગ ઠામણા બધું લાવવું પડશે. તો માટીકામ એટલે કે માટીકામ એના દ્વારા એ શું કરશે તો કે સ્ટોર કરશે. તો માટીકામ આવ્યું હવે, તો ધીમે ધીમે એને પણ ચિત્રમાં એ લોકોએ દર્શાવ્યું. જે વસ્તુ પોતાના રૂટીનમાં એ યુઝ કરતા હતા, બરાબર છે, એને એ લોકો ચિત્રમાં દર્શાવતા હતા. પછી અશોક અને ગુપ્ત બ્રાહ્મી લિપિમાં લખાયેલા ચિત્રો અને લેખનના નમૂનાઓ ખાતરી કરે છે કે ગુફાઓ સ્થળોએ ઐતિહાસિક સમયના અંતમાં વસવાટ કરવામાં આવ્યો હશે. અને આ સમયમાં ચિત્રોનો બીજો સમૂહ મધ્યપ્રદેશના નવસિંહગઢ ખાતે જોવા મળ્યા આપણને, બરાબર છે. ભીમબેટકા ને એ તો બધા આપણને પ્રાગૈતિહાસિક કાળમાં મળ્યા હતા, પણ પછી આ જે ઇવોલ્વ થયા અને પછી જે નવું બન્યું એમાં આપણને જે આ નવપાષાણ કાળ અને ચાલ્કોલિથિક ફેઝના જે ચિત્રો મળ્યા એ ક્યાંથી મળ્યા? મધ્યપ્રદેશના નવસિંહગઢના આસપાસ મળ્યા. એમાં ટપકાવાળા હરણ, ચામડાને સૂકવવા માટે છોડી દેવામાં આવેલા ચિત્રો મળ્યા અલગ અલગ પ્રકારના, બરાબર છે. વીણા જેવા સંગીતના સાધનો પણ હવે ધીમે ધીમે આવવા માંડ્યા. કેટલાક ચિત્રોમાં સર્પાકાર, સમભુજ અને વર્તુળ જેવા જટિલ ભૌમિતિક આકારો પણ આવવા માંડ્યા. છત્તીસગઢના સુરગુજા જિલ્લામાં રામગઢ ટેકરીઓ પાસે આ જોગીમારાની ગુફાઓ છે, અને આ જોગીમારાની ગુફાઓમાંથી પણ આપણને કેટલાક આ સમયના ચિત્રો મળ્યા છે, જેમાંથી આપણને અલગ અલગ ઉદકુડા, ગારાગોડી, ખેરખેડા, ગોટીટોલા, કુલગાંવ આવા ક્ષેત્રોમાંથી પણ આપણને શું મળ્યા છે? અલગ અલગ પ્રકારના આ જ સમયના ચિત્રો મળ્યા છે, બરાબર છે. જેમાં મોટે ભાગે માનવ મૂર્તિના, પ્રાણીઓના, તાળના નિશાનો, બરાબર, બળદગાડા, આ બધી જ વસ્તુઓના ક્યાંક ને ક્યાંક ચિત્રો એ બનાવ્યા હોય એ સમયમાં એવું માનવામાં આવે છે. અને એ શું દર્શાવે છે કે ભાઈ ઉચ્ચ અને બેઠાડું જીવનશૈલીઓ ધીમે ધીમે વધવા માંડી હતી. લોકો હવે કેવા ઉચ્ચ વર્ગ અથવા તો ઉચ્ચ સામુદાયિક વર્ગ તરફ આગળ વધવા માંડ્યા હતા, બળદગાડાનો ઉપયોગ કરવા માંડ્યા હતા, બરાબર છે. કોરિયા છત્તીસગઢના એક ક્ષેત્ર છે, બરાબર છે, ત્યાંથી આપણને ઘોડેસર અને કોહાબોરા રોક આર્ટ સાઇટ્સ મળેલી છે, બરાબર છે. બીજું રસપ્રદ ચિત્તિયા ડોગરી દુર્ગ જિલ્લો છે, બરાબર, ત્યાંથી આપણને ગધેડા પર સવારી કરતા ચીની આકૃતિના ચિત્રો મળેલા છે. ડ્રેગન અને કૃષિ દ્રશ્યોના ચિત્રો મળી આવ્યા છે, બરાબર છે. બસ્તર જિલ્લામાંથી લીમદરિહા અને સુરગુજા જિલ્લામાંથી ઓગળી અને સીતાલેખની અલગ અલગ પ્રકારની પેઇન્ટિંગ્સો આપણને મળી છે, રોક પેઇન્ટિંગ્સો આપણને મળી છે, બરાબર. ઓડિશામાંથી આપણને બુડાહાંડી રોક શેલ્ટર મળેલા છે. તો આ બધા જગ્યાએથી આપણને આ પ્રમાણના નવા ઇવોલ્વ થયેલા ચિત્રો મળેલા છે. રોક પેઇન્ટિંગની સાથે સમાનતા કઈ રીતની હતી આની? તો કે ભાઈ સામાન્ય રૂપરેખા, ક્રોસ અને જાળીદાર રચનાઓ પેટર્ન હતી, બરાબર. રોક પેઇન્ટિંગ સાથે તફાવત શું હતો? તો કે પેઇન્ટિંગમાંથી જૂના સમયગાળાની જીવંતતા અને જોમ અદ્રશ્ય થઈ ગયા હતા. ધેટ મીન્સ એ શું દર્શાવે છે? એ એવું દર્શાવે છે કે જે રોક પેઇન્ટિંગ જે હતા, જેને આપણે પેટ્રોગ્લિપ્સ કીધું હતું, પ્રાગ ઐતિહાસિક કાળના જે વાત આપણે કરી હતી આગળ, પ્રાગૈતિહાસિક કાળોની આપણે જે વાત કરી હતી આ પેટ્રોગ્લિપ્સ, એમાં ક્યાંક ને ક્યાંક લોકો પોતાની જીવનને આબેહૂબ દર્શાવી દેતા હતા. પણ ધીમે ધીમે જે ઇવોલ્યુશન થયું એમાં એ આબેહૂબ ચિત્રણ ધીમે ધીમે ઘટતું ગયું, એની વિશેષતા ધીમે ધીમે ઘટતી ગઈ આબેહૂબ ચિત્રણની, બરાબર છે. તો આ વાત એ સ્પષ્ટ કરે છે. તો આ હતું આપણું ચિત્રનું ઇવોલ્યુશન, કઈ રીતે ચિત્રો ઇવોલ્વ થયા એના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવી. હવે આપણે હરેક ચિત્રોમાં અલગ અલગ જાશું, જેમાં સૌથી પહેલા આપણે મુરાલ પેઇન્ટિંગ્સમાં જાશું. મુરાલ પેઇન્ટિંગ્સ એટલે આપણને શું? તો કે આપણે જે ભીત ચિત્રોની વાત કરીએ એમાં સૌથી પહેલા આપણે જાશું. પછી મુરાલ પેઇન્ટિંગ, પછી મિનિએચર પેઇન્ટિંગ એટલે કે જે આપણા નાના ચિત્રો છે, લઘુ ચિત્રો જેને આપણે કહીએ છીએ એમાં જાશું. અને પછી આપણે રિજનલ સ્કૂલ ઓફ પેઇન્ટિંગ કરશું. અલગ અલગ રિજનલ લેવલે જે સ્કૂલો બની પેઇન્ટિંગ્સની, રાજસ્થાની, પહાડી, એ બધી જોશું. અને પછી મોડર્ન આર્ટ કરી અને કમ્પ્લીટ કરશું આપણો આ પેઇન્ટિંગનો ટોપિક. તો થેન્ક યુ, ધન્યવાદ. આજે આપણે ખાલી પેઇન્ટિંગનું પરિચય લેવાનો હતો, કઈ રીતે ઇવોલ્વ થયું અને કઈ રીતે એ ડેવલપ થયા, બરાબર છે. તો થેન્ક યુ, આપ સૌનો આભાર, ધન્યવાદ.